જામવંતજીના સુંદર વચનો સાંભળી અને હનુમાનજી મહારાજ આજનું જ્યાં રામેશ્વર છે ત્યાં સમુદ્રના કિનારેથી લંકા જવા માટે પ્રયાણ કરે છે, લંકા જવા માટે રવાના થાય છે। ત્યાંથી સુંદરકાંડની શરૂઆત આપી। જામવંત કે બચન સુહાए સુની હનુમંત तब लगी मोहि पर क्यों तुम पाई जब लगी वो सी कहीं देखी यह कहीं नाई सबन कौ माता सिंधु तीर एक भूधर सुंदर बार बार रघुवीर संभाले यह गिर चरण देहि हनुमंता। हनुमानजी महाराज लंका जवा निकळ्या જ્યાં આજનું રામેશ્વર છે ત્યાં સમુદ્રના કિનારે સિંધુ તીર એક ભૂધર સુંદર એક સુંદર મજાનો પર્વત હતો, એની ઉપર હનુમાનજી મહારાજ છલાંગ મારી અને બેઠા છે અને જય શ્રી રામ કરીને લંકા જવા માટે હનુમાનજી મહારાજ રવાના થયા। આપણે રામચરિતમાનસના રામાનંદ સાગર રામાયણના વિડીયો આપણે યુટ્યુબમાં જોઈએ તો હનુમાનજી મહારાજ આમ ઉડતા ઉડતા જાય છે। તુલસીદાસજી મહારાજને વિચાર આવ્યો કે હનુમાનજી મહારાજને છલાંગ લગાવું। કળિયુગમાં કદાચ કોઈ એમ કે આ કેટલી સ્પીડમાં ઉડ્યા હશે હનુમાનજી મહારાજ। લખ્યું છે કે જેહી ગિરી ચરણ દેહી હનુમંતા, એ કેટલા વેગથી ઉછળ્યા તો કે પર્વતની ઉપર જેહી એટલે જેમ, ગિરી એટલે પર્વત, ચરણ એટલે પગ, દેહી હનુમંતા દીધો તો પર્વતનું શું થયું, ચલેવું શું ગા પાતાળ, તુરંત અહીં પાતાળમાં જતો રહ્યો। આટલા વેગથી હનુમાનજી મહારાજે પગ દબાવ્યો અને છલાંગ લગાવી। એ છલાંગ તો લગાવી પણ એ કેટલી સ્પીડમાં ગયા છે તુલસીદાસજી મહારાજે એ સ્પીડ બતાવી છે। જીમી અમોઘ રઘુપતિ કરબાના એહી બાકી ચલેવું હનુમાના। જીમી અમોઘ રઘુપતિ કરબાના, રામજીના બાણ ભાથામાંથી છૂટે એમાં અમોઘ નામનો બાણ જેટલી સ્પીડમાં જાય એટલી સ્પીડમાં હનુમાનજી મહારાજ લંકામાં ગયા છે। એક ચોપાઈ હું વાંચતો હતો એક શ્લોક રામચરિતમાનસનો, એમાં મને એક વિચાર આવ્યો કે મનોજવમ મારુતતુલ્ય વેગમ, કે મનનો જેટલો વેગ છે ને એટલા વેગથી હનુમાનજી મહારાજ ભક્તિની શોધ માટે, સીતાની શોધ માટે નીકળ્યા છે। એથી વિશેષ એમ કહી શકાય કે રામજીનું મન સીતાજીને મળવા માટે જાય ને એટલી વારમાં ભક્તિની શોધ માટે હનુમાનજી મહારાજ નીકળ્યા છે। હનુમાનજી મહારાજ જાય છે, 4-5 વિઘ્નો આવે છે। મેનાક પર્વત મળે છે સોનાનો, ભગવાને મોકલો જા તારો ઉદ્ધાર થઈ જાય। રામદૂત સોનામાં મોહિત થાય છે કે નહીં? કીધું કે ભગવાન હે રામદૂત મારા ઉપર આરામ કરો। ભગવાન હનુમાનજી મહારાજે કીધું કે રામકાજ કીને બીનું મોહી કહા વિશ્રામ। આગળના દુહામાં આવે છે હનુમાન જલનિધિ રઘુપતિ દૂત વિચારે હનુમાન તે પરસા कर पुन की न प्रणाम राम काज कीने बिनु भाई मोहि कहा विश्राम। बोलो भवन अमृतधारी सात पवन सुत देवन देखा। ये सोनानो पर्वत समुद्रમાંથી બહાર આવ્યો। હનુમાનજી મહારાજ કે મારા ઉપર વિશ્રામ કરો। હનુમાનજી મહારાજ કે રામ કાજ કીને બીનો મોહિ કहा વિશ્રામ, રામ કાર્ય વગર મને વિશ્રામ ન હોય। આશીર્વાદ આપી હનુમાનજી મહારાજ આગળ ચાલ્યા। આગળ ગયા એટલે સમુદ્રમાં બીજું વિઘ્ન આવ્યું, સુરસા જે સર્પોની માતા રાક્ષસી સમુદ્રમાંથી બહાર આવી અને હનુમાનજી મહારાજને કહે છે કે હું તને ખાઈ જાઉં, તું મારો આહાર છે, સમુદ્રમાં આવતા જીવોનું હું ભક્ષણ કરું છું। આવો સુરસા અને હનુમાનજી મહારાજના સંવાદને આપણે બધા સાથે સાંભળીએ। હનુમાનજી મહારાજ લંકાનું દહન કરે ને ત્યાં સુધી જ હું વર્ણન કરીશ। હનુમાનજી મહારાજ લંકા હળગાવી દે પછી રામરાજને પ્રજા સુખી, લંકા હળગાવી દે પછી આપણે આગળનું હું સાંભળવું। પછી હનુમાનજી મહારાજ ગયા રામ પાસે, પછી યુદ્ધ થયું, રાવણને મારીને રામ જીવવા મળ્યા એની રીતે, બરોબર ને દીપકભાઈ? એટલે વર્ણન ત્યાં સુધી જ હું કરીશ જ્યાં હનુમાનજી મહારાજ લંકાનો નાશ કરે છે, લંકાને હળગાવી દે છે। એટલે વિશેષ સમયને હું ખાસ કહું કે મને પૂરી પાબંદી છે, હું સમયને ધ્યાનમાં રાખીને ચાલીશ, પણ સુંદરકાંડ પાઠની સરસ મજાની ચોપાઈઓ છે, આપને બધાને સમજાય એટલે સમજાવતો જાઉં છું। સમજાવતો જાઉં ને? હા, નહીતર પાછું એવું થાય કે મહારાજ માંડ મજા આવે ત્યાં વચ્ચે વાત લાવે। હવે હું કોઈ સાંસારિક જીવનની વાત વચ્ચે નથી કરતો અને કરીશ પણ નહીં, કારણ કે હું ગ્રંથોને ન્યાય આપું છું। સુરસા રાક્ષસી મળી છે, સુરસા રાક્ષસી હનુમાનજી મહારાજને કહે છે કે હું તને ખાઈ જાઉં। હનુમાનજી મહારાજ કે મને રહેવા દે, હું મારી માની શોધમાં આવ્યો છું, હું એને મળી આવું પછી તું ખાઈ જજે, મને કોઈ વાંધો નથી। સુરસા હનુમાનજી મહારાજને આહાર બનાવવા, એને ખાવા માટે પોતાનું મુખ પહોળું કરે છે। કેટલું મુખ પહોળું કરે છે આગળની ચોપાઈમાં બતાવ્યું છે। જાત પવન સુત દેવન દેખા જાને અવબલ બુદ્ધિ વિશેષા સુરસા નામ અહિન કે માતા। આજ સુરન
भव तब बदन पैठ हवाई सत्य कहो मोहि जानत माही कवने जतन देहि नहीं जाना रस बिन मोहि कयो हनुमाना जो जन भरि दे बदन पसारा अभी तन कीन दुख विस्तारा હનુમાનજી મહારાજને સુરસા કહે છે કે હું તને ખાઈ જાઉં. હનુમાનજી મહારાજ ના પાડે છે કે મારી માને મળી આવું પછી તું મને ખાઈ જશે. નહીં, હું તને ખાઈ જ જાઉં. હનુમાનજી મહારાજ કે તો મામ તમે મને ખાઈ જાઓ. અને સુરસાએ એક યોજન પોતાનું મુખ પહોળું કર્યું છે કે ગ્રસસીને મોહી કહે ઓ હનુમાના જો જન ભરી તેહી બદન પસારા. આપણે જે જોભાઈ બોલ્યા ને કે જો જન ભરી તેહી બદન પસારા કપિતન કિન્હ દુગુન વિસ્તારા. એક યોજન સુરસાએ પોતાના મુખને પહોળું કર્યું છે. આમ એક યોજન એટલે કેટલું? કળિયુગનું 12 કિલોમીટર. 12 કિલોમીટર જેટલું થાય ને એટલું મુખ પહોળું કર્યું હનુમાનજી મહારાજ. કપિતન કિન્હ દુગુન વિસ્તારા. 2 યોજન હનુમાનજી મહારાજ સુરસાની સામે થયા છે. 2 યોજન એટલે કેટલું? 24 કિલોમીટર. ઘણાને આજની યુવા પેઢીના છોકરાઓને ન ખબર હોય. આપણે પૂછીએ એક યોજન એટલે કેટલું બેટા? કેટલું કીધું? એને માસ્તરને ન ખબર હોય ઘણી વાર. એક યોજન એટલે 12 કિલોમીટર. નોટમાં લખીને કાલ માસ્તરને પૂછજે કે આળે સાહેબ એક યોજન એટલે કેટલું? જો મારી જેવો ભણેલો હશે તો વળી ખ્યાલ હશે. બાકી અત્યારના માસ્તરોની વાત જ જવા દો. ત્યારે આપણે કેવા પાઠ આવતા ખબર? લોટાનો ભીમ, ભક્ત પ્રહલાદ, ભક્ત નરસૈયો, આવા પાઠ આવતા. હવે બધા કીર્તનના પાઠ આવવા મળ્યા. ચારણ કન્યા ભણવામાં આવતી ઝવેરચંદ મેઘાણી લખીને ઈ. હવે માસ્ટરો ઓછા થઈ ગયા, માસ્તરાણી વધી ગયું નિહાળમાં. હવે ચારણ કન્યા કેવી રીતે વાંચે ખબર? દોડતી જાજે જંગલમાંથી સિંહ આવ્યો કરે. છોકરાને જ ખબર ન પડે હું આવ્યું. પહેલાના માસ્તરો એવા હતા, આમ રાડ નાખે ને તો સિંહનો અવાજ પાછો પડે, મારીને ભૂકા બોલાવી દેતા. હવે તો મરાતું નથી. વિશેષ આપણે સુંદરકાંડમાં જઈએ. એ સુરસા પોતાનું મુખ પહોળું કરે છે. 2 યોજન હનુમાનજી મહારાજ થયા એટલે 24 કિલોમીટર. તુલસીદાસજી કહે છે કે હનુમાનજી મહારાજ 4 યોજન થયા, સુરસા 8 યોજન થઈ. હનુમાનજી મહારાજ 16 યોજન, અને સુરસા 16 યોજન થઈ છે. 16 યોજન મુખ થઈ થયું. આગળની ચોપાઈ. 16 યોજન મુખ તે થયું તુરત પવન સુત બત્રીસ ભયું સુરસા 16 યોજન થઈ. હનુમાનજી મહારાજ 32 યોજન થયા છે. રામેશ્વરના સમુદ્રમાં આ સત્ય ઘટના બનેલી હો. 32 યોજન એટલે દીપકભાઈ કેટલા? 384 કિલોમીટર. અમદાવાદથી લઈ વાપી વલસાડ સુધી આટલો હનુમાનજી મહારાજે સમુદ્રમાં દેહ વધાર્યો. ભાઈ હનુમાનજી મહારાજને વિચાર આવ્યો કે હવે જો સુરસા સામે ડબલ થશે, 16 × 32 ને 32 64 થાય. 64 યોજન જો સુરસા થાય અને હું એની સામો ડબલ થાય તો એક પગ લંકામાં જાય ને એક પગ રામ પાસે જાય. રામ તો ઓળખી જાય કે અમારા દૂતનો પગ આવ્યો. કે આ રાક્ષસો નહીં ઓળખે કે આ આવો પગ આવ્યો કોનો? આખી લંકા એમનેમ દબાઈ જાય તો રામાયણને પૂરી કોણ કરશે? આવું હનુમાનજી મહારાજે વિચાર કર્યો. બુદ્ધિ અને બળ હનુમાનજી મહારાજમાં બહુ હતું. નાનું એવું રૂપ લઈ અને સુરસાના મુખમાં પ્રવેશ કર્યો છે. 32 યોજનમાંથી ડાયરેક્ટ સૂક્ષ્મ રૂપ. સુરસાને ખબર ન પડી, કારણ કે 16 યોજન પોતાનું મુખ વધાર્યું એટલે આંખ્યું મોઢું બધું ઉપર થઈ ગયું. હનુમાનજી મહારાજ ઉતર્યા અંદર, જેમ ગુફામાં જાય એમ પેટમાં જઈને બધું ચેકિંગ કરીને વી આવ્યા કે આનું બાંધકામ કેટલું મજબૂત છે. પાછા બહાર આવ્યા, 2 હાથ જોડીને પ્રણામ કર્યા કે માં હું તમારા પેટમાં જઈને વી આવ્યો, તમે મને ખાધો તો નહીં? સુરસા કે હે હનુમાન, હું સર્પોની માતા, મને દેવોએ તમારી પરીક્ષા કરવા મોકલી હતી. હનુમાનજી મહારાજ કે હવે તો તમે મારી માં બની ગયા, હું તમારા પેટમાંથી બહાર આવ્યો છું. સુરસાએ કીધું કે તમારી બુદ્ધિ અને બળને હું વારી જાઓ, આશીર્વાદ આપું છું, રામના કાર્યને તમે પૂરા કરશો. હનુમાનજી મહારાજ ત્યાંથી આગળ ચાલે છે. ચોથું વિઘ્ન મળે છે, સિંહિકા રાક્ષસે. तुरत पवन सुत 32 भયું जस जस सुरसाओ बदन बैठावा, आसुरों के रूप दिखावा सतजो जन तिहि आनन किन्हा, अति लघु रूप पवन सुत लेहा बदन पैठ पुनि बाहर आवा, माता पिता कहि शिरुनावा मोहि सुरन जेहि लागे पठावा, तोरण लावा राम काज सब करे हो तम बल बुद्धि निधान, आशीष देश करी सो वर्ष करे हनुमान बोलो मंगल भवन अमंगल हारे, निज सरसिल एक सिंह रहे, माया न मुखे खग बहरी जीव जंतु जे गगन उड़ाए, जल बिलोक के परिछाई भाई साक सत सोन उड़ाए, सदा कर चर खाई सोई छल हनुमान कह किन्हा, सासु कपटु कपि तुम कहि छिहा હનુમાનજી મહારાજ જ્યાં સુરસાને સંહાર કરી અને આશીર્વાદ આપી અને આગળ ચાલે છે
બીજી માયા રાક્ષસી મળી છે. જે સમુદ્રમાં ઉડતા પક્ષી હોય તો જો રાક્ષસોના માણસો કેવા હતા. ઉડતા પક્ષીના પડછાયાને પકડે એટલે એ પક્ષી આહાર બની જતું, એને ખાઈ જાય. એવું જ છળ કપટ હનુમાનજી મહારાજની હારે કર્યું. હનુમાનજી મહારાજના પડછાયાને પકડી લીધો છે. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે હવે કેટલાક વિઘ્નો આવવાના છે. હનુમાનજી મહારાજ આમ નીચે નજર કરી ત્યાં ખાલી હાથ લાગ્યું કે મારા પડછાયાને પકડ્યો છે. એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો ને માયાનો વિધ્વંસ થયો છે. માયા સમુદ્રમાં જ ઢળી પડી છે, મરી ગઈ છે માયા. અને આગળની ચોપાઈ તાહી મારી માં રૂપ સુખબીરા પાર માયાનો વધ કરી સમુદ્રને પાર સામેના કિનારે રાવણનો ત્રિકૂટ પર્વત હતો, એની ઉપર હનુમાનજી મહારાજ ચડે છે. શું કહે છે? તાહી મારી માં રૂપ સુખબીરા ભારતી પાર ગયો મત તહાં જાય દેખી કન શોભા નાના તર ફલ ફૂલ સુહાય સેલ વિશાલ દેખી એક આગે હનુમાનજી મહારાજ વિશાળ પર્વત શૈલ વિશાલ દેખી તે આગે. હનુમાનજી મહારાજ પર્વતને જોયો છે, ત્રિકૂટ પર્વત, એની ઉપર ચડ્યા છે. ભમરાઓ મધુર ગાન કરી રહ્યા છે. લંકા નગરીમાં જોવે છે તો આખી સોનાથી પ્રકાશિત છે લંકા નગરી. સાંજનો સમય થવા આવ્યો છે. હનુમાનજી મહારાજ વિચાર કરે છે અને આગળની ચોપાઈમાં ઉમા મહેશ્વર ભગવાન શંકરને કહે છે, માતા પાર્વતીને કહે છે. શું કહે છે? ઉમાન કછુ કપી કે અધિકાય હે મહાદેવ, હે ઉમા મહેશ, આ રાવણને તમે કેવી લંકા આપી છે. આ લંકા નગરી મારે પ્રવેશ કરવો છે પણ જાવ કઈ રીતે? એ સમયે આગળ ચોપાઈ લખાણી ગિરી પર ચટી લંકા ઉમાન કછુ કપી કે અધિકાય બહુ પ્રતાપ જો જ્યાં વિચાર કરતા જ આ ભગવાન શંકરને વંદન કરે છે કે હું આ લંકામાં કેમ જાઉં? પ્રભુ પ્રતાપ તે કાલ હી ખાય. શું કીધું છે આગળની ચોપાઈમાં? ઉમાન કછુ કપી કે અધિકાય પ્રભુ પ્રતાપ તે કાલ હી ખાય. જ્યાં વિચાર કરતો હતો લંકામાં જવાનો, એવામાં કાળ ન્યા ઊભો હતો. કારણ કે રાવણ એવો રાક્ષસ હતો, એવો બ્રાહ્મણ હતો જેણે નવગ્રહોને ઢોલીએ બાંધ્યા પોતાના. જે જ્યોતિષ શાસ્ત્રોમાં ગ્રહો આવે એ મેઘ જેના ઘરે પાણી ભરે, વાયુ જેના ઘરે વાસીદા કરે, અરે દેવો પણ એના દુર્લભ, ઈ એના ઘરે કામ કરે. આવો રાવણ. એણે શું કર્યું કે કાળ ચોઘડિયાને ત્રિકૂટ પર્વત ઉપર જ મૂકી દીધો લંકાના પાદરમાં. કાળ ન્યા ઉભો રહે એટલે અંદર ક્યારેય આવે નહીં. પ્રભુની કૃપાથી કાળને પકડી લીધો હનુમાનજીએ પર્વત ઉપર અને એના મોઢામાં મૂકી દીધો. પ્રભુ પ્રતાપને કાલ હી ખાઈ, કે પ્રભુના પ્રતાપથી કાળને ખાઈ ગયા છે. હનુમાનજી મહારાજે મોઢામાં મૂકી દીધો. કાળ મૂંઝાવા મળ્યો. ઈ કે મને રહેવા દો, તમે રામના દૂત લાગો. હનુમાનજી મહારાજ કે તરત ઓળખી ગયો, બોલે હા. ઈ કે હું આ તમારી રક્ષા કરું, તમે જાઓ. હનુમાનજી મહારાજ જવા દીધા છે ને આગળ હાલે છે હનુમાનજી મહારાજ. ગિરી પર ચઢી લંકા તે દેખી અતિ ઉત્તમ જલ નિધિ ચૌપાસા કનક કોટ વિચિત્ર મણિકુટ સુંદરાય કના ચૌહટ સુવટ ગજવાજ ખચ્ચર નિકર પડ ચર છે બલો ધનિકો ગણે ગૌરૂપ નિજર રૂપ જીવન સે કનવા ગોપ બન બાટી કૌશલ ખૂબ બાપી સો હરિ કરના સુર કંધર કન્યા રૂપ મન હોય ગોપાલ દેહ વિશાલ સે નાના પાણી કબીરાઈ બહુજી तुलसीदास की कथा कछु एक है कही रघुवीर सच्चे राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोलो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम. કાળને છૂટો પાડી અને હનુમાનજી મહારાજ લંકાના દ્વાર ઉપર આવી અને ઊભા રહ્યા છે. પુર રખવારે દેખી બહુ કપી મન કી ન વિચાર અતિ લઘુ રૂપ ધરો જય હો માં. નગર કરો પૈસાર. એક ચોપાઈ આ લોકો પાસે બોલાવીએ. શું આવે છે? મંગલ ભવન અમંગલ હારી. બોલો બધા. કેમ મૌન થઈ ગયા? કંટાળો આવે એવું કાંઈ છે? દરેક દોહાની શરૂઆતમાં સંપુટ ગવાશે. આવું મેં પહેલા કીધું કે દોહો પૂરો થાય એટલે મંગલ ભવન અમંગલ હારી. હા,
ફરી વખત એક સાથે બોલો બધા, મંગલ ભવન અમંગલ હારી રવહુ દશરથ. હનુમાનજી મહારાજ આ ચોપાઈનું ગાન કરતા કરતા આવ્યા છે લંકાના ગેટ ઉપર, ગેટ ઓફ લંકા. ત્યાં આવીને ઉભા રહ્યા. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે હવે કેવી રીતે જાઓ. સૂક્ષ્મ રૂપ લીધું છે. કેવું રૂપ લીધું છે? મંગલ ભવન અમંગલ હારી રવહુ દશરથ અજર બિહારી મસક સમાન રૂપ કપિતા રહી. લંકઈ ચલે સુમેરી નરહરી મસક સમાન રૂપ કપિતા રહી. તમે બધાએ વાત સાંભળી હશે. મચ્છર જેવડું રૂપ લીધું છે. કેવડું? એટલે લખ્યું કે મસક સમાન. ઘણા બહેનોને શું હોય ખબર? મસક સમાન રૂપ કપિતા રહી. ઘણા એવું કહેતા હોય કે લંકામાં હનુમાનજી મહારાજ મચ્છર બનીને ગયા હતા. મચ્છર બનીને નહીં, એ કઈ મશરૂ થોડું હતું. મસક સમાન કે મચ્છરની જેમ નાનું એવું રૂપ લીધું. મસક સમાન કે મચ્છર જેવડું રૂપ લઈ અને લંકા નગરીમાં ગયા. પણ આ તો માયાવી નગરી હતી. આમાં તો બધા માયાવી રાક્ષસો રહેતા. મચ્છર જેવડું રૂપ લીધું તોય લંકીની રાક્ષસી ઓળખી ગઈ ને ભાળી ગઈ. કીધું કે આ મચ્છર જેવા રૂપમાં, એના જેવડા રૂપમાં તું ક્યાં જઈ રહ્યો છે? મારો આહાર છે, હું તને ખાઈ જઈશ. હનુમાનજી મહારાજથી રહેવાનું નહીં. હનુમાનજી મહારાજ કે કેટલાય મહિનાથી હું નીકળ્યો છું રામ પાસેથી, જે મળે એ બધા ખાવાવાળા જ મળે, ખવડાવવાળું કોઈ મળતું જ નહીં. હનુમાનજી મહારાજે કીધું કે હવે આને પરચો આપ્યા વગર આ સીધી હાલશે નહીં. અને આગળના દોહામાં લંકીની સાથે હનુમાનજી મહારાજ સંવાદ કરે છે. આવો એની સાથે આપણે વાર્તાલાપ કરીએ. લંકીની અને હનુમાનજી મહારાજના સંવાદને જાણીએ. મસક સમાન રૂપ કપિધારી લંકાઈ ચલે સુમેરી નરહરી નામ લંકીની એક નિશચરી સો કંકલ સિમોરી ચેતરી જાને નહીં મરમ સત મોરા મોરા જવાલ કિચોરા મુઠિકા એક મહાકપિહાની રુદ્ર ભવન ધરણી કનવાની પુનિ સંભારી ઉઠી સોલંકા. સોની પાઈ કર વિજય સતંકા હનુમાનજી મહારાજને જ્યાં એમ કીધું ને કે તું મારો આહાર છે, હું તને જવા નહીં દઉં, હું તને ખાઈ જઈશ. હનુમાનજી મહારાજે એક ગદા મારી માથામાં, પડી ગઈ હેઠી. લોહીની ઉલટી થવા લાગી, મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. હરીનું ભાઈ ઊભી થઈ છે ને કહે છે જોરી પાની કર વિનય સશંકા. બે હાથ જોડી અને વંદન કરવા લાગી છે. અને પછી આગળ શું કહે છે? જબ રાવણ હિ બ્રહ્મ બરદીના સતવિરંચિકા મોહિના એ રામદૂત જબ રાવણ હિ બ્રહ્મ બરદીના. કે રાવણને જ્યારે વરદાન આપ્યું બ્રહ્માજીએ ત્યારે મને કહેતા ગયા હતા કે લંકીની રાક્ષસી જ્યારે તને કોઈ વાનર મારે ને ત્યારે સમજી લેજે કે હવે લંકાનો નાશ છે. આ વરદાન યાદી અપાવે છે આ રાક્ષસી લંકીની. હનુમાનજી મહારાજને કહે છે ને કહે છે વિકલ હોસિતે કપિ કે મારે બજાર સુરતિ સરસંગારે કે હે રામદૂત, આપ રામજીના દૂત છો? બોલે હા. હનુમાનજી મહારાજ કે એક પરચામ ખબર પડી ગઈ? બોલે હા, હું ઓળખી ગઈ છું. તાત મોર અતિ પુણ્ય બહુતા. હે તાત, મારા અતિ પુણ્ય બહુ જ છે, ઘણા બધા પુણ્યો છે કે મને રામ ન મળ્યા પણ રામદૂતના દર્શન થઈ ગયા. પ્રભુ આજે હું ધન્ય બની છું. હનુમાનજી મહારાજે આશીર્વાદ આપ્યો છે અને આગળના દુહામાંથી લંકીની રાક્ષસીને જ્ઞાન થયું છે એટલે કહે છે કે તમે લંકા નગરીમાં પ્રવેશ કરો, તમારા કાર્યને પૂર્ણ કરો. આગળ તાત મોર અતિ પુણ્ય બહુતા દેખ્યો નયન રામ કર દૂતા આત સ્વર્ગ યપ વર્ગ સુખ હરિય તુલા એક અંગ તું લડકાવી સકલ મેં જો સુખ લવ સતસંગ બોલો મંગલ ભવન અમંગલ હરી. દશરથ અજર બિહારી હનુમાનજી મહારાજ જેને સહાય થઈ જાય ને એને પછી આમ પાછું વાળું ક્યારે જોવું પડે નહીં. હું જ્યારથી હનુમાનજી મહારાજના રવાડે ચડી ગયો છું પછી ક્યારેય પાછળ જોવું પડ્યું નથી. તુમ રક્ષકતા હું કો ડરના. આપણે લખીએ છીએ ને ગાડીઓ પાછળ ઘણાએ લખ્યું હોય પણ ખરેખર તો હનુમાન ચાલીસાની ચોપાઈ છે. ચાલુ ગાડીએ જતા હોય કોઈ ખટારાવાળો થૂકે તો એ ચોપાઈની ઉપર જાય, ક્યારેય આવું લખાય ખરેખર નહીં. ઘણા ગાડીએ છોકરાઓ રમતા હોય, ચપ્પલ કહી નાખતા હોય, ઘણું બધું કરતા હોય. તુમ રક્ષકતા હું કો ડરના હનુમાનજી મહારાજને આગળ કરી દઈએ. હનુમાનજી મહારાજનો પરચો લંકીની રાક્ષસી અધમ સ્ત્રી એને મળી ગયો એટલે રાક્ષસીમાં જ્ઞાન આવી ગયું હનુમાનજી મહારાજના દ્વારા. અને પછી પહેલી ચોપાઈ લંકીની રાક્ષસી હનુમાનજી મહારાજને કહે છે, સાંભળજો શું કહે છે. પૂજ્ય મોરારી બાપુ રામકથાના પ્રખર વક્તા, જેને સાંભળીને હું પણ ઘણું શીખ્યો છું. આદરણીય પૂજ્ય મોરારી બાપુ બહુ જૂની કથાઓમાં ગાતા. એ ચોપાઈના રાગથી આપણે આ લંકીનીના સંવાદને ગાઈએ. પ્રભિસી નગર કી જય સબકા જા
હૃદય રાખી કૌશલપુર રાજા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ. આ ચોપાઈમાં લંકીની રાક્ષસી એવું કહે છે હનુમાનજી મહારાજને કે પ્રભિસી નગર કી જે સબ કાજુ. આ રાક્ષસના આ રાવણના નગરમાં જઈ તમે જાઓ દરેક કાર્યને કરો, પણ ક્યારે કરવાના? હૃદય રાખી કૌશલપુર રાજુ, કે તમારા હૃદયમાં કૌશલપુર રાજ દશરથના નરેશ એવા ભગવાન રામજીને હૃદયમાં રાખી અને જાઓ તમારા કાર્યને કરો. આવું રાક્ષસી કહે છે. આપણે તે ભગવાનનું નામ લઈ અને આપણા દરેક કાર્યને કરીએ ને તો એ કાર્ય સિદ્ધ થઈ જાય. બેનો સત્યનારાયણની ભગવાનની કથામાં મહાપ્રસાદ બનાવે ને એને શીરો નો કહેવાય, મહાપ્રસાદ કહેવાય. બેનો બનાવે સત્યનારાયણની એક મારી જેવા મહારાજ કથા કરતા હોય કે કલાવતી રાણી તીન કલ્યાણી તીન કલાવતી તીન કરે, બરોબર. હવે એ કથામાં એક બાજુ શીરો બનતો હોય, ઉતારો હારતે શ્રી સાંભળ્યા ઘેરે આવ્યા, ધૂન ગવાતી હોય ને આ બાજુ મહાપ્રસાદ રસોડામાં બનતો હોય. એ શીરો કેવો મીઠો લાગે. સત્યનારાયણની કથા મારી જેવા મહારાજ ઘરે કરીને વયા જાય, બીજે દિવસે પછી કોઈ ઈદ બેનને મહાપ્રસાદ બનાવવાનું કે તો એવો સ્વાદ આવે નહીં. કેમ કે આમ હોય, આ છોકરાઓ મને હેરાન કરે છે, મારે પ્રસાદ બનાવું છું ને શીરો બનાવું, મારે આ કઈ કરો. છોકરા આગો જામ તારો બાપો આવશે તો મારી બોચી પૂછી કરી નાખશે. આમાં શીરો હારો થાય નો થાય. અહીંયા લંકીની રાક્ષસીએ કીધું જાઓ નગરમાં પ્રવેશ કરો, પણ તમારા હૃદયમાં રઘુનાથજીનું સ્મરણ કરજો. કોઈ પણ કાર્ય આપણે સારું કરતા હોય કે મોડું કરતા હોય, ભગવાનને પ્રાર્થના કરી અને કાર્ય કરો એટલે પૂરું થઈ જાય. અમે ટેનામેન્ટમાં જો કે કોઈ દી ચોર આવે નહીં, પણ કદાચ આવે ને તો એ બહાર હનુમાન દાદાને કહીને આવે, દાદા જ આમાં જાઉં છું, લાજ રાખજો. એ એની રાખે, ચોર નહીં થાય, કારણ કે એ પ્રાર્થના તો કરતો જ હશે ને, ભરણ પોષણ તો એ એનું કરતો હોય. ભગવાનને તો બધા હરખા. એટલે આપણે આ ચોપાઈમાંથી એવું શીખવાનું કે રાક્ષસી નારી ભગવાન હનુમાનજી મહારાજને કહેશે કે જાઓ રામનું કાર્ય તમે હૃદયમાં ભગવાનનું સ્મરણ કરતા કરતા કરો. આપણે પણ ભગવાનનું સ્મરણ કરીએ એટલે કાર્ય સારું થાય. રોજ શીરો બનાવો, સત્યનારાયણને જમાડો ત્યારે ભાવ રાખો ને, એવો જ ઘરના સત્યનારાયણને જમાડો ત્યારે રાખો ને, ડકામારી કાંઈ થાય નહીં. આવો હનુમાનજી મહારાજના સંવાદને આગળ ગાઈએ. ગરલ સીતારી પુકાર હિમિતાઈ ગોપદ સિંધુ શ્રી રામ જય રામ જય જય રામા ગરુડ સમેરુ રેણુ સમતાઈ રામ કૃપા અતિ લઘુ રૂપ ધરે હનુમાના ફૈતા. લંકા નગરીમાં હનુમાનજી મહારાજ જાય છે ને સીતાજીને શોધે છે ને ચોપાઈ લખાણી મંદિર મંદિર પ્રતિકર શોધા દેખે ગય ઉદસાનન મંદિર માહી સૈન કિએ દેખા કપિતે હી ભવન એક પુન દેખ સુહાવા રામા યુદ્ધ અંકિત ગૃહ શોભા ભરની ન જાય મંગલ ભવન અમંગલ હારી શ્રી રામ જય જય રામા. મંદિર મંદિર પ્રતિકર શોધા. તુલસીદાસજી મહારાજે રાક્ષસોના ઘરને ઘર નથી કીધા. જે ભૂમિ ઉપર હનુમાનજી મહારાજ જાય એ ભૂમિને મંદિર શબ્દથી વર્ણવી છે. મંદિર મંદિર પ્રતિકર શોધા. દરેક જગ્યાએ જોવે છે. અનેક યોદ્ધાઓ છે. રાવણના મહેલ બાજુ જાય છે, જોવે છે શયન ખંડમાં રાવણ સૂતો છે પોતાની ગાઢ નિંદ્રામાં, જોવે છે કે અહીંયા મારી જાનકી નથી, ત્યાંથી આગળ હાલે છે દરેકના ઘરમાં જોતા જોતા. છેલ્લે હનુમાનજી મહારાજ આવ્યા છે વિભીષણજીના ઘર પાસે. ત્યાં વિભીષણજી મહારાજના ઘર ઉપર નજર કરી અને આગળની ચોપાઈમાં કહે છે મંગલ ભવન અમંગલ હારી લંકા નીતિસર નિકર નિવાસા ઇહા કહા સજ્જન કર બાસા. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે ઇહા કહા સજ્જન કર બાસા. ત્યાં રાક્ષસોની નગરી છે, પણ અહીંયા સજ્જન માણસનું ઘર ક્યાંથી? ધનુષ્ય બાણ દોર્યા છે, આંગણામાં તુલસીનો ક્યારો છે, એક દીવો પ્રગટાવ્યો છે, શાલિગ્રામની પૂજા કરે છે, પણ આ છે કોણ? ઇહા કહા સજ્જન કર બાસા. કે અહીંયા સજ્જનનું ઘર ક્યાંથી? આ તો રાક્ષસોની ભૂમિ છે. લાવ મને જવા દે, તપાસ કરવા દે. હનુમાનજી મહારાજ તપાસ કરે છે. મનમાં તર્ક લાગ્યો છે. મનમાં હું તર્ક કરે કપિલા કા. જ્યાં આવો તર્ક લાગ્યો, આવો વિચાર આવ્યો, વાત કરતા હતા ત્યાં સમયે વિભીષણજી મહારાજ જાગ્યા છે.
राम राम ते सुमिरन कीन्हा હૃદય હર્ષ કવિ સજ્જન ચિન્હા ऐसन हठे करऊ पहचाने સાધુ તે હોય કાળ જવાને चित्र रूप धरि बचन सुहाए સુનત વિભીષણ ઉદિત ગાય श्री राम जय रामा શ્રી રામ જય રામ જય જય રામ રામજીનું સ્મરણ કરતા વિભીષણજી મહારાજ બહાર આવ્યા છે બંનેની સાથે સંવાદ થયો વિભીષણજી મહારાજ પૂછે છે કે બ્રાહ્મણના વેશમાં આપ કોણ છો પ્રભુ રામની કૃપા થઈ લાગે છે બંનેની વચ્ચે પરિચય થયો છે વિભીષણજી મહારાજ કહે છે કે હે રામદૂત હનુમાન તમે મારા આશરે આવ્યા છો મારા જીવનનો કંઈક ઉદ્ધાર કરો હનુમાનજી મહારાજ કે મારી ઉપર તો રામની કૃપા છે હું તો સંચળ જીવ છું હું વાનર છું હું તો શું કૃપા કરું પણ નિરંતર ભગવાન રામનું સ્મરણ કરો વિભીષણને અને હનુમાનજી મહારાજ બંનેની વચ્ચે સંવાદ થયો છે આગળની ચોપાઈમાં લખાય છે श्री राम जय रामा શ્રી રામ જય રામ જય જય રામ कर प्रणाम पूछे कुशलाई કહો નિજ પ્રણામ ગાય कि तुम हरिदासन मह कोई મોરે હૃદય નિધિ હોય कि तुम राम दीन अनुरागी આયો કોઈ કરન બળવાથી तब हनुमंत कही सब राम कथा निज नाम સુરત જુગલ તન પુલ કમલ મગન સુમેર ગુણ ગામ बोलो मंगल भवन अमंगल हारी बहुत रसन જય બિહારી હનુમાનજી મહારાજે બધી રામકથા કહી છે રામજીનો એ પરિચય આપ્યો છે અને આગળની ચોપાઈમાં વિભીષણજી મહારાજ બોલે सुन हूँ पवन सुत रहनी हमारी જીમિત સંગની ભાવ વિચારી કે સુન હું પવન સુત સાંભળો હે પવન સુત રહની અમારી કે હું કેવી રીતે રહું છું તો કે જીમી 10 ની હું જીભ બિચારી કે જેમ 32 દાંતની વચ્ચે જીભ રહે ને એવી રીતે હું આ રાક્ષસોના વૃંદમાં રહું છું એ હનુમાન તમે આવ્યા છો તો મારા પણ કંઈ ઉદ્ધાર કરો હનુમાનજી મહારાજ આગળ સંવાદ કરે છે અને કહે છે तात कबहु मोहि जानी अनाथा હરિ કૃપા ભાન ભૂલનાથા રામ સદન પશુ સાધન નાહી દિલીન પદ સરોજ મન માહી અબ મોહિ ભા ભરોસ હનુમંતા बिनु हरि कृपा मिलई कई सत्ता ઓ રઘુવીર અનુગ્રહ કિન્હા तो तुम मोहि कर सुअति देगा સુનહુ વિભીષણ પ્રભુ તે રીતિ करी सदा सेवक पर प्रीति कहु कवन में परम कुलीना कपि चंचल सब ही विधीना હનુમાનજી મહારાજ કહે છે સુનહુ વિભીષણ પ્રભુ કે રીતિ કે વિભીષણ સાંભળવું પ્રભુની રીતિ કહું પ્રભુનો રિવાજ કહું પ્રભુનો વૃતાંત કહું કરહી સદા સેવક પર પ્રીતિ કે જે સદા એના સેવક ઉપર પ્રીતિ કરે છે અને એથી વિશેષ તને ભરોસો ન હોય તો સાંભળી લે રાત લેજો નામ હમારા तेरे जिन पारि न मिले आहारा હું કપી જીવ છું વાનર રાજ છું સંચળ જીવ છું મને ક્યાંય શાંતિ હોય નહીં પણ એથી વિશેષ પ્રાત લઈ જો નામ હમારા સવારમાં મારું કોઈ નામ લઈ લે તો તેહી દીને તાહીને મિલે આહારા આખો દિવસ એને આહાર ન મળે હનુમાનજી મહારાજની નિર્મળતા જુઓ શું કહે છે વિભીષણને કે મારું કોઈ હવારમાં નામ લે ને વાનર એમ તો આખો દિવસ એને ભોજન ન મળે આવો હું જીવ છું પણ રામની કૃપાથી રામ સુધી પહોંચ્યો વિભીષણ તું રામજીનું નામ લેવા માંડ આથી વિશેષ વિભીષણજી સમજો હું સત્સંગ કરવા નથી આવ્યો મારી માં જાનકી ક્યાં છે મને બતાવો વિભીષણજી મહારાજ અશોક વાટિકાનો વૃતાંત બતાવે છે આગળ અસ્મે અદમ સખા સુનો મોહ પર રઘુવીર हरि कृपा सुगिरी गुण भरे विलोचन वीर બોલો मंगल भवन अमंगल हारी बहुत रसन जय बिहारी जानत हूँ अस स्वामी बिचारी हरि किताय न होई तुम्हारी यही विधि कहत राम गुण ग्रामा रामायण बात है सामा मुनि सब कथा विभीषण कही जय दिन जनक सुता धारी अब हनुमंत कहा सुनु भ्राता देखित रहो जानकी माता जगत विभीषण सकल सुनाई चलो पवन सुत बिना कराई हर सोई रूप गयउ तह जहवा न शोक सीता रह जावा देखि मनऊ मन किन्ह प्रणामा एक ही जानकी सुजामा कुश धनुषेष जटाई कबेली जब तेरे रघुबर गुण श्रेणी श्री राम जय रामा श्री राम जय जय रामा હવે હનુમાનજી મહારાજ જ્યાં સીતા મૈયા છે અશોક વાટિકામાં ત્યાં આવ્યા છે દેખી મનહી મન કિન્હ પ્રણામા મનમાં ને મનમાં જોઈ અને માં જાનકીને પ્રણામ કર્યા છે 16 મહિનાથી માં જાનકી અશોક વાટિકામાં છે એના જે વાળ હતા એ જટા જેવા થઈ ગયા છે જટા સમિત થઈ ગયા છે વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા છે અને માં જાનકી પોતાના ચરણોમાં રામજીના ચરણોનું દર્શન કરી અને નજર નીચે ઝુકાવી અને બેઠા છે
એકદમ દુબળું શરીર થઈ ગયું છે માં જાનકીનું. હનુમાનજી મહારાજ વિચાર કરે છે અને એને દુઃખ લાગ્યું છે જાનકીને જોઈ, એટલે કીધું કે બેઠી બીત જાતની સજામાં જપતિ હૃદય રઘુપતિ ગુણ શ્રેણી. માં જાનકી રઘુનાથજીનું ગુણગાન કરે છે. રામજીએ મુદ્રિકા આપી, મુદ્રિકા દ્વારા સંદેશ આપવાનો છે. હનુમાનજી મહારાજ વિચાર કરે છે એવા સમયમાં રાવણ આવ્યો છે. અહીંયા આગળ નિજ પદ નયન દિયે મને રામ પદ કમલ લીને પરમ દુઃખી પાપવન સુત દેખી જાનકી બોલો મંગલ ભવન અમંગલ હારી હરુ પલ્લવ મહુર હાલો પાઈ કરો કાવાઈ શ્રી રામ જય રામા શ્રી રામ જય રામ તેહી અવસર રાવણ તહયાવા સંતદાન પૌતે બનાવા રાવણ આવ્યો છે સીતાજીને સમજાવવા માટે. બહુ વિધિ ખલસી તઈ સમજાવા ચાલુ હરિ રાવણ સુન સુમુખ સયાની બંધો દરિયાથી સબરાને અવ અનુચરે કરવ પન મોરા એક બાર વીર કમોરા સુંદરી ઔટ કહત બઈ દેહી સુમિરવન પતિ કરમ સરે સુनु દસ મુખ ખગોત પ્રકાશ अब हम कलट कर हिंदिकासा असमन समझ कहत जानकी जल सुधि नहीं रुकती जबान की सुने हरि आनहि मोहि लज्जा नहीं कोई રાવણ આવ્યો છે મંદોદરીને સાથે લઈ અને સીતાજીને સમજાવે છે કે હે સીતા, તું મારી સામે જો. જાનકી, તું મારી સામે જો. મારી સામે એકવાર નજર કર. મંદોદરી જેવી રાણી તારી આજ્ઞાનું પાલન કરશે આવું કહે છે. માં જાનકી સામે નથી જોતા. રાવણ કહેશે કે જો મારી સામે નહીં જાઓ તો હમણાં જ મારી તલવાર તારા મસ્તક ઉપર ફેરવતા વાર નહીં લાગે. મંદોદરીએ કીધું કે હે નાથ, પરાઈ સ્ત્રી ઉપર હાથ ન ઉપાડાય. આ તમને શોભતું નથી, આમાં તમારું બળ નથી. તલવારને મ્યાન કરો. અને રાવણે તલવારને મ્યાન કરી. હનુમાનજી મહારાજ મચ્છર જેવડું રૂપ લઈ વૃક્ષના પાન ઉપર બિરાજમાન છે. હનુમાનજી મહારાજ, કારણ કે એવો કયો દીકરો હોય જેની માને મારતા કોઈ જોઈ શકે. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે હમણાં રાવણ આગળ હાલે ને તો રામની વાત નથી જોવી, અહીંયા જ રામાયણને વિરામ અપાવી. અને બની ઘટના એવી કે રામજીની કૃપા મંદોદરીના મનમાં ઉતરી અને તલવારને મિયાન કરાવી. હનુમાનજી મહારાજ વિચાર કરે છે ને આગળનો સંવાદ આ પુહી સુની ખગોત સમય રામહી ભાનુ સમાને પુરુષ બચાય सुन काव्य सी बोला दिखसियान મંગલ ભવન અમંગલ હારી बिहारी સીતાજીને એમ કીધું કે તું મારી સામે જો. એટલે સીતાજી મૈયા કહે છે કે સઠ સુને હરી આને હી મોહી કે હે સઠ, શું સાંભળ, તને ખબર નથી જ રામ નહોતા અને તું મને હરણ કરીને લાવ્યો છે. બાકી ખબર નથી મારા રઘુનાથમાં કેટલું બળ છે, એના બાણમાં કેટલી તાકાત છે. મારો રામ તો સૂર્યની સમાન છે. બાજુમાં એક ધરો પડી હતી દુર્વા, હાથમાં લીધીને આમ બતાવે છે રાવણને ઈશારાથી કે મારે મન તો તું આ તણખલાની સમાન છો. જ્યાં તણખલાની સમાન કીધો ને રાવણથી રહેવાનું નહીં, રાવણ ક્રોધાયમાન થયો. સીતાજીને આગળ કહે છે, સીતા કેમમ કૃત અપમાના કથા तव सिर कठिन कृपाना આહિત સપદિ માન સબ બાલી मोहि मोहि जीवन શ્યામ સરોજ દામ સમ સુંદર भूल करी कंकर સોભુજ કંઠ કિરવય સિકોરા ચંદ્રહાસ હરુ મમ પરિતાપમ શીતલ નિશિત પાસી બરધારા સુનત બચન પુનિ મારે દાવા શ્રી રામ જય રામા કહેસી સકલ નીચી શરણી બોલાઈ માસ દિવસ બહુ મહાન માના રાવણની વાતમાં જાનકી સાંભળતા નથી. 1 મહિનાની અવધિ જે આપણે ચોપાઈ બોલ્યા ને એમાં 1 મહિનાનું કઈ જાય છે કે માસ દિવસ હું બાત અને માના મારી વાતને 1 મહિનામાં નહીં માને તો હું તારા પ્રાણને ત્યજી દઈશ. મારી તલવાર તારી ડોક ઉપર વાર કરતા અટકશે નહીં. આવી અવધિ આપી અને રાવણને મંદોદરી સહિત બીજી રાક્ષસીઓ સમજાવી અને પછી પોતાના મહેલ તરફ લઈ જાય. અહીંયાથી 10મા દોહામાં રાવણ પોતાના મહેલ જાય છે. ભવન ગય ઉદસ્કંદર ઇહા પિતાસિની વૃંદ સીતૈ ત્રાસ દિખાવે બોલો મંગલ ભવન અમંગલ હારી રાવણ જતા જતા રાક્ષસીઓને ત્રિજટા રાક્ષસીને કહેતો જાય છે કે આને ત્રાસ આપો જ્યાં સુધી વાતને ન માને. મારી વાતને 1 મહિનામાં મનાવો. અવધિ આપીને ગયો છે. ત્રિજટ નામ રાક્ષસી એકા સબનો બોલી સુનાય સી સપના ત્રિજટા એક રાક્ષસી હતી. રાવણ ગયો એટલે તરત ચાલુ કર્યું કે ત્રિજટા નામ રાક્ષસી એકા.
રામચરણ રીતિ નિપુણ વિવેકા, જેને રામના ચરણોમાં બહુ વિવેક હતો. માં જાનકીની સાથે માનો પણ પ્રેમ આપ્યો છે અને રાક્ષસોની ભૂમિમાં બેનપણી પણ થઈને રહ્યા છે. આ ત્રિજટા રાક્ષસી બહુ ભક્તિવાન સ્ત્રી છે. અહીંયાથી શરૂઆત કરે છે ત્રિજટા. ત્રીજી પંક્તિમાં શું બોલે છે? સબનો બોલી સુનાયેશી સપના. ત્રિજટા પોતાના સપનાની વાત કરે છે. હવે આ સપનાની વાત હનુમાનજી મહારાજ સાંભળે છે. શું વાત કરે છે અને શું કહે છે? सबनो बोली सुनाए से सपना सीते से करो हित अपना सपने वानर लंका जारे साधु दान सेना सब मारे पर आरूढ़ नगन दस सीसा. मुक्ति सिर पंडित भुज बीसा तेहि विधि सो दक्षिणे दिश जाई लंका मनो विभीषण पाए नगर पीर रघुबीर दुहाई सब प्रभु सीता होई पधारी यह सपना में कहु पुकारी होई सत्य कहे विचारी ત્રિજટા અહીંયા પોતાના સપનાની વાત કરે છે કે મને સપનામાં એક વાનર આવ્યો જેણે આખી લંકાને ઉજાડી નાખી. અને આપણા મહારાજને રાવણને દશકંતને મસ્તકમાં મુંડન કરી કાળું તીલું કરી ગધેડા ઉપર બેહારી આખા નગરમાં ફેરવા છે. આખી લંકાને અનાથની જેમ સળગાવી નાખી છે અને આ લંકાનું રાજ ફરી સ્થાપવામાં આવ્યું અને એ રાજ વિભીષણને આપવામાં આવ્યું છે. આવું મને સપન આવ્યું. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે સીતાની શોધ કરતા કરતા તો હું લંકામાં પહોંચ્યો છું. આ રામજીની કૃપા છે. આને સપનું આવ્યું. મારી પહેલાથી એકય વાનર આવ્યો નથી. આને સપનું આવ્યું ક્યાંથી? હનુમાનજી મહારાજ કે સપનામાં કંઈક તથ્યો લાગે છે. આ લંકા હળગાવવાનું કે છે. નક્કી આ રામજીની કૃપા છે. હનુમાનજી મહારાજ રામજીનું સ્મરણ કરે છે કે હે પ્રભુ રામ, મને લાગે છે આ યુક્તિ તમારી છે, કાર્ય મારી પાસે તમારે કરાવવું છે. પણ પ્રભુ રામ તમારી કૃપા હોય તો હું હવે લંકા હળગાવવા વગર પાછો આવું નહીં. વૃક્ષ ઉપર બેઠા બેઠા હનુમાનજી મહારાજે નિર્ણય લીધો. કારણ કે આ ત્રિજટાએ કીધું ને કે લંકા હળગાવી વાનરે, પછી જ નિર્ણય કર્યો તો હનુમાનજી મહારાજે લંકા હળગાવવાનો. બાકી પહેલા કે રામાયણમાં આપ્યું નથી. આ વાત સાંભળીને હનુમાનજી મહારાજે નિર્ણય લીધો કે હવે તો જાય બીજો લંકા હળગાવીને જ જાઓ. ઘણા બહેનોને આવી ટેવું લંકા હળગાવવાનો નિર્ણય લીધો છે. અને હનુમાનજી મહારાજ આગળ વિચાર કરે છે, સપનાની વાત સાંભળે છે અને શું કહે છે? यह सपना में कहूँ पुकारी होई सत्य कहे विचारी ત્રિજટા કહે છે કે આ સપનું મને આવ્યું 3-4 દિવસમાં સાચું પડશે. અને હનુમાનજી મહારાજ માથું ડોલાવે છે. હનુમાનજી મહારાજ કે 3-4 દિવસ નહીં તો ઊભી થઈ જાય અહીંથી, એટલે હમણાં સાચું. હનુમાનજી મહારાજ આવું વાટ જોવે છે કે આ બધો બધો મેળો અહીંથી આગો જાય ને એટલી વાર છે. અને રાક્ષસી વાત કરે છે. तासु बचन तुनि से नब डरे सुधाके चरण परे સપનેની વાત સાંભળતા સાંભળતા રાક્ષસીઓ ડરવા લાગી. માં જાનકીના ચરણોમાં પડી છે. અને આગળ जाता गई जगल तब